છેલ્લો સમય ચાલતો હોય, આપણે કહીએ દવાખાના પડ્યા હોય, આપણો કોઈ વડીલ હોય, આપણો કોઈ આગેવાન હોય, કોઈ હગો હોય, ડોક્ટર સાહેબ ગમે તેટલા પૈસા થાય ચિંતા ના કરતા, પણ એમને બચાવી લો. અમારી જિંદગીની કમાણી અમે તમને આપી દેવા તૈયાર છીએ, પણ મહેરબાની કરીને તમે અમને બચાવી લો. એક ખાલી બચાવવા હાથો આખી જિંદગીની કમાણી દાવ ઉપર આપણે લગાવી દઈએ છીએ. હવે એ દાવ લગાવતો જિંદગીની મૂડી આમ મેલતો, કદાચ બાદશાહ બહાર પડ્યો તો પડ્યો, નહીતર ગયો. અને જો ગયો તો જિંદગીની કમાણી સાફ. એક પલ વારમાં આખી જિંદગીની મૂડી સાફ થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? એટલે એને એક એક પલ તારી લાખની જાય છે. એટલે કહ્યું છે આ એક નાકોરામાંથી હવા બહાર નીકળે અને એકમાં પાછી પહેરે. આ મૂડી તમારી આટલી જ છે. એ બેંકમાં પડી હોય, એ તિજોરીમાં પડી હોય, એ દાટીને ઘાલી હોય, એ ગમે તો સ્થાવર જંગમ ગોઠ વારીને ઘાલી હોય, તોય એ તમારી મૂડી નોય. હા, એ તમારી મૂડી ત્યાં સુધી વાનીમય હા ચાલે ત્યાં સુધી. એક નાકમાં જાય છે ને એકમાં નેકરે છે. આ જે નેકર્યો એ પાછો ના પહેરે તોય ઉપાધિ, અને પાછો મહી પેઠો એ બહાર ના નેકરે તોય ઉપાધિ. આ ઓહમ સોહમ નો ડબલો છે. એક ડબલું મહી બોરાય અને એક બહાર ઠલવાય. કાઠિયાવાડમાં કૂવો ખોદાયો, રેટ ફરે મારવાડ સોહમ ડબલું ઉપર આવે તાર ઠલવાય છે મયનું મય. આ કઈ ઠલવાય છે? આ બોલનારો બહાર છે કે કાયાની મય? આ કાઠિયાવાડમાં કૂવો ખોદાયો, રેટ ફરે મારવાડ મય. આ એક ડબલું મય બોરાય છે ને એક બાર ઠલવાય છે. આ રેટ ચાલી રહ્યો છે. માના ઉદરમાંથી જ્યારે આ શરીર બહાર નીકળ્યું, બહાર આવ્યું, અને નાડ જ્યારે કાપવામાં આવીને જે હાહાકારો લીધો છે, હાહ કરીને, હા, માના ઉદરમાં તો સુધી માના હાહે જીવતો હતો, તો સુધી માના હાહ પ્રમાણે માં હાહ લે એમ એને હાહ લેતો હતો. પણ બહાર આવ્યા પછી એને એના આગવા લેવાના ચાલુ કર્યા. હવે આગવાના લેવાના ચાલુ કર્યા. હવે એ જ મૂડી તમારી શ્વાસ રૂપી મૂડી જો તમારી પાસે હે તો તમે કરોડપતિ, અને એ મૂડી જેદાર ભેલાઈ ગઈ તેદાર તમે રોડપતિ. રોડ પર આવી જવાના કે નહીં આવી જવાના? હવે શ્વાસ રૂપી મૂડી આપણે કઈ જગ્યાએ વાપરવી એ આપણા હાથની બાજી છે. અમે લાખો વાતો તમને કરીએ, ગમે તેવા દ્રષ્ટાંત ગઈએ, ગમે તેવી ભજનો ગઈએ, હારા હારા આમ તોનમાં આવી જાય એવું ગઈએ, પણ કાલ હવાર તમે શું કરવાના એ અમે જાણી બેઠા છીએ. હે, અહીં બેઠા તો સુધી આમ થાય ના હારું, હો આ કરવા જેવું, ના હારું આપણે કરીએ એ છોડી અને આ બધું કરવા જેવું, અને હારું આપણે કરીએ ઊંધું જ છે ને. એ અહીં થઈ જવાનું, પણ કાલ હવાર હતું એનું એ. એટલે એ જ બાજી તમારા હાથમાં છે, એ અમારા હાથમાં ખરું કે નહીં? તમે તો જેને હજુ ભગવાન જોયો જ નહીં, હજુ તો આપણે ફોટામાં જોયો છે કે મોર મુંગટ વાળો હતો, પીરો પીતંબર હતો, મોરલી વાળો હતો, આવો હતો, તેવો હતો, ફલાણું હતું, બધું તમે જાણો છો. હજુ તો જોયો નહીં, હજુ તો ફોટામાં જ અગરબત્તીઓ ચાલે. પણ દુર્યોધનની તો હોમે સાક્ષાત ઉભો હતો કે નતો? દુર્યોધનની હોમે તો સાક્ષાત હોમ લગોલગ હતો, તોય એને કૃષ્ણની વાત ના માની.
અને એ દુર્યોધન એકલો નહીં, આજે એવો કૃષ્ણ તમને રૂબરૂ આવીને કે તોય ના મોને આવ્યા, ના મોને. શું મોનો તમે? આ તો બોધી મુઠ્ઠી લાખની મહારાજ, આ તો બોધી મુઠ્ઠી લાખની. અને શી ખાતરી તમારી સામે એક આખા દિવસમાં એક વખત ભગવાન તમારી સામે નહીં આવતો હોય ની શી ખાતરી? અણુ અણુમાં રહેલો છે, એના વગર તો અણુ માત્ર જગ્યા ખાલી જ નહીં. તો તમારી સામે છે 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 ને છે, પણ આપણે બીજો જાણીને બીતા ફરીએ છીએ. બીજો જાણીને તું તો બીતો ફરે છે, એક છતાં બીક કોની ધરે છે. રાખ હિંમત તું નિર્ભય થાને, ગુરુજી વિના તને કોણ છોડાવે. એક ભાઈ મન કહેતા હતા ભણીએ બહુ, ભણવું એના કરતા વકીલ થવું, ડોક્ટર થવું, આ બધું થવું, ભણી ગણી આવું બધું થવું એના કરતા ભૂવા થવું સારું. ભણેલાનું કોઈ માનતું જ નહીં અને ભૂવાનું બધાય મોન હતું. મોનક નહીં મોનતું એને એ પેલો ગરબડ ગોટારા ગમે તેવા વારે તોય પેલા હાર 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 કરે. લો આ મકરપુરાનો કેસ આવ્યો છે હમણાં, કોઈને ખબર હોય તો બોલો. એમનું બધા મોને, આપણું કોઈ નામ. એટલે પેલા ભણવા જાય છે એવા કે આ ભણવું એના કરતો ભૂવા બનવું સારું, કે આપણું બધા જ મોને. પણ અહીંયા એવું કહેવાય છે કે દુર્યોધનની સામે સાક્ષાત કૃષ્ણ ઉભા હતા. કૈકેયની સામે રામચંદ્ર સાક્ષાત હતા, પુત્રના રૂપમાં હતા. પણ ના મોને ને એની જોડે મંથરા હતી, પેલાના જોડે શકુની હતો. આના જે નહીં માનતા ને એમની જોડે શકુની જ છે. હા, મંથરાઓ છે. હજ પાર્વત કેદાર તો એક જ હતી રોમના રાજમાં, આજે તો ગણાય નહીં એટલી મંથરાઓ છે. એટલા બધા શકુની હે. લો શું કરવાનું? તમે બાર સમજાઈને જાઓ. હા ને એ તો કે ઉપર વાળા ઘે કે એવું ના થાય કે આપણા થતું હોય છે એવું કે લે આ શકુની ઘેર ઘેર ફરીએ ફરીએ ગોમડે ગોમડે તમે જો અધપાર વગરનું એમ છે ને. પણ એટલે તેદાર આજે નહીં એવું નહીં, તેદારે જ નહીં માન્યું તો એ નહીં માન્યું એમના વાળા જ પાછા આજે છે. આધવાડે વેલા ચઢ્યા જ હોય ને, કુવામાં હોય એટલે હવાડામાં આવે 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 ને. આજે એવા મુકતા ગયા હે, એવા મુકતા ગયા હે નહીં રામજી મહારાજ. ઘોડું લઈને એક ભાઈ ન્યા કરેલો, ઘોડી હતી, ઘોડી લઈને ન્યા કરેલો. ફરતા 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 એવું કહેવાય છે 6 મહિનાનો વણો વીતી ગયો. જે ઘોડી ઉપર બેસીને જે મુસાફરી કરતો હતો એ ઘોડી બચ્ચાનો જન્મ આપવાની તૈયારીમાં હતો, એનો સમય હતો. એટલે ઘોડીનું જે ઉપર બેહવા વાળો જે મુસાફર હતો એને વિચાર્યું કે હવે મને તકલીફ અપાય એવી નહીં, હવે મને 15-20 દાડા મહિનો એને રજા આપવા જેવી છે. કેમ? બચ્ચાનો જન્મ આપવાની. પણ જે જગ્યાએ હતો એ જગ્યાનું પોતાનું ગામ થોમ કશું હતું ને, બહુ એના ગામથી ઘણો આગળ નીકળી ગયો. જે જગ્યાએ હતો તે જગ્યાને એમ થયું કે હવે અહીંયા આગળ લાય એવા કોઈક વ્યક્તિને આપતો જવું.
ગામમાં ગયો ને ગામની અંદર એક વ્યક્તિને વાતચીત કરી કે ભાઈ મારે આવી પોઝિશન છે અને આ ઘોડું મારું મહિનો 2 મહિના તમારે પાલવવાનું, એનો જે ખર્ચો થાય એ હું તમને આપી દઈશ. કે કશો વાંધો નહીં, મૂકતા જાઓ. નક્કી કર્યું, બોધ્યું ને પછી જતો રહ્યો. એના સમયની ખબર પડી ગઈ કે આ સમય બચ્ચાનો જન્મ આપ્યો હશે. પછી મહિનો 2 મહિના જેવું થવા આવ્યું એટલે પછી એ ઘોડું લેવા આવ્યો. ઘોડું લેવા માટે આવ્યો એટલે પછી જેને તો બોધ્યું હતું એને કહ્યું ભાઈ મારું ઘોડું હવે આપણી શરત પ્રમાણે લાવો, તમારો જે ખર્ચો થયો હોય હું આપી દઉં. પેલે જેને ઘોડું બોધ્યું હતું એવો બોલ્યો કે ભાઈ ઘોડી છે ને વાત છે, ઘોડે છે અને વાત છે. પેલો કે ભાઈ મેં તને હાચો વાલ્યું હતું તા કે ના, એ બધું ધંધાયું કહેતું બધું, એ ઘોડું હવે ના મળે. નિરાશ થઈ ગયો. ગામમાં ગયો ને 2-4 જણ એવા વડીલો તો એમને બોલાય લાવ્યો કે ભાઈ મને ન્યાય કરો ને, આ ગામની અંદર મેં ઘોડું ભાડે આલ્યું હતું, પાલવવા માટે આલ્યું હતું, પણ આ બથાઈ પડ્યો. ગામમાં બધા આયા ને 8-10 જણા ભેગા થયા. રાવજી બેસીને બધી વાતચીત કરી એટલે પેલાને કહ્યું કે ભાઈ ઘોડું તારે આલ દેવું જોઈએ. કે પણ ભાઈ એવો ઘોડું લાયો હોય તો હું આલું ના, તો મારું છે. કે મુકુંદ સ્વામી આ ઘોડું મારું છે. પેલો કે છે પછી 5 જણાએ વિચાર્યું કે હશે હવે ચાલો આ છે આપણા ગામનો, એટલે ભૂવો ધૂણે તોય નારિયેળ ગામ ભણી ફેંકે, છે આપણા ગામનો ને. કે પેલા ઘોડી વાળાને કહ્યું કે ભાઈ ઘોડું તારું છે? તા કે આ મારું છે. કે તું ઘોડું જયારે લઈને આવ્યો ત્યારે કેટલું ઘોડું હતું? કે એક ઘોડી એકલી હતી. કે તો કે આ બચ્ચું તારું નહીં ને? તા કે બચ્ચું તો એનું છે. કે તા કે આમાં તું લાવ્યો તો ઘોડી એકલી જ ને. કે લે આ ઘોડી તું તાર લઈ જા અને બચ્ચું પડી ગયું. હવે ગામ લોકો પાછા હોશિયાર આવે, આ બચ્ચા વગર ઘોડી જાય? રાવજી એટલે ઘોડી લઈને હેડ્યો પણ પેલું જાય નહીં, ખેંચા ખેંચ કરે. એટલે પેલા 5 જણાએ કહ્યું જો ભાઈ આ ઘોડું તારું ન હોય એટલે જ હેડતું નહીં, આ પાછું એટલે આવે છે, એનો મતલબ કે તારું ન હોય, એનો મતલબ કે તારું ન હોય. મહાપરાણે ઈધર તીધરના પાઠ ભણાવીને ઘોડું પડાવી લીધું. પેલો ઘોડી વાળો જે હતો નિરાશ થઈને જતો રહ્યો. એટલે પછી જેને ઘોડું પડાવી લીધું હતું એવો રડવા બેઠો, જોરથી પોખ મેલી અને જેટલું રડ્યો. પેલા 5 જણા વિચાર કરે એટલે શું થયું તને શું થયું? કે આ તારું ઘોડું નતું તોય ઘોડું તને કરી આલ્યું, છતાં તું રડો છું? કે રડું નહીં તો શું કરું? કે કેમ રડો હું? કેમ રડો હું? કે જો આજના સમયની અંદર તો તમારા જેવા છે, તે મારું નતું તોય મારું કરી આલ્યું, પણ ભવિષ્યમાં તમારા નહીં હોય તારે આવા ન્યાય કોણ કરશે? આ તો તમે અત્યારે છો ત્યાં કરી આલ્યું, પણ નહીં હોય ચેદાર આવા ન્યાય કોણ કરશે? મને રડું એનું આવે. તે પેલા 5 જણાએ કહ્યું ચિંતા ના કરીશ, અમે એક પાછળ મૂકતા જઈશું. આ અમારા જેવા એના મૂકીને ગયા. એટલે ચેદારે નતું મોન્યું તો આજે નથી માનતા, અને ચેદારે જેમણે મોન્યું છે આજે મોનવા વાળા છે કે નહીં? છે જ. પણ આજે જેને માન્યું છે એવયા સુખી છે, એવયા સુખી છે. અને જેને નથી માન્યું એ તેદારે દુખી હતા અને આજે દુખી જ છે. જેનું માનવા જેવું છે, જેની બાબતને સાંભળવા જેવી છે કે નહીં? આ ભજન એ આપણા માટે ફાયદાકારક છે, આપણા માટે ફાયદા. અને આ ભજન જ
આત્માને સદગતિ અપાઈ શકે કે ના અપાય?